હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. I welcome you all in Inspira Education Planet. Myself is રાકેશ જોગાણી. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ટ્રેક્સ ટુ તાજનગર શીખ્યા હતા. આજના લેક્ચરમાં પહેલા ચેપ્ટરનો જે બીજો વિભાગ છે, જે આપણા માટે એક નવી જ વાત લઈને આવવાનો છે, જેના તરફ અત્યારે ભારત બહુ જ હરણફાળ ભરી રહ્યું છે. સોલાર એનર્જી, સોલાર પાવર એનર્જી, સૌર વિદ્યુત ઉર્જા. બહુ મોટી શોધ છે. ખરેખર એ વૈજ્ઞાનિકોને ધન્યવાદ દેવો પડે. દરેક એવી વાત જેનો આજે આપણે વિજ્ઞાનના સુવિધાઓનો ઉપયોગ કરીએ છીએ, એ લોકોને યાદ કરવા જોઈએ દરેક વાતમાં. કેમ કે આજે આપણે બધા સ્ટીમ એન્જિન શબ્દ સાંભળીએ છીએ, પણ જેમ્સ વોટને યાદ નથી કરતા. ફોન વાપરીએ છીએ, પણ ગ્રેહામ બેલને યાદ નથી કરતા. પણ ખબર હોવી જોઈએ કે આ વૈજ્ઞાનિકે એનું આખું જીવન સમર્પિત કરી દીધું છે એ વસ્તુની શોધ કરવામાં. સરસ મજાની વાત અહીંયા આપણા પહેલા પાઠની અંદર છે કે કોઈ એક સંસ્થા છે કે જે સંસ્થા ઉત્તર પ્રદેશ, ભારતનું બહુ મોટું રાજ્ય છે, એની અંદર મોટાભાગના ગ્રામ્ય વિસ્તારની અંદર લાઇટનો પ્રોબ્લેમ છે. ઘણી જગ્યાએ લાઇટ હોતી જ નથી, જાય તો ક્યારે આવે એ ખબર હોતી નથી. આ રિયલ પરિસ્થિતિ કહું છું. અત્યારે ઘણા બધા ફેરફાર થઈ ગયા છે. આ પાઠ થોડોક જૂનો છે, 10-12 વર્ષ જૂનો. એ સમયની પરિસ્થિતિની અહીંયા વાત કરેલી છે. એટલે એ ગામની અંદર એક સંસ્થા હોય છે. એ સંસ્થા એનજીઓ હોય છે, આપણી ભાષામાં કહીએ તો. એનજીઓનો મતલબ એવો થાય, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થા, જે પ્રયત્ન કરે છે ગામની અંદર દરેક વ્યક્તિને લાઇટ મળે, સોલાર લાઇટ, ઘર ચાલે એટલી. એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ મળે, જેથી કરીને એનું રોજનું કામ થતું હોય. એ ગામની અંદર કેવી કેવી સમસ્યામાંથી એ લોકો બહાર આવે છે અને સોલાર પાવરના શું શું ફાયદા થાય છે એને, એની વાત આ પાઠની અંદર કીધેલી છે. અને આ પાઠની અંદર પણ ક્યાંક નોંધવા જેવી વાતો આવશે તો હું તમને કહીશ, જે આપણે ખાસ નોંધવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. સીતાપુર લાઇટ, સીતાપુરની વીજળી, સીતાપુરમાં વિદ્યુત ઉર્જા. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ, રૂરલ શબ્દનો મતલબ આપણે લેશું ગ્રામ્ય. ગ્રામ્ય ઉત્તર પ્રદેશની અંદર હવે ક્યારેક ક્યારેક એવું પણ પૂછાય છે બોર્ડની અંદર, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર અર્બન, જે આનો વિરોધી શબ્દ છે. વિરોધી શબ્દનો મતલબ થાય ઓપોઝિટ વર્ડ અર્બન. આવું સાંભળ્યું હશે બધાએ. અર્બન, અર્બન ડેવલપમેન્ટ, શહેરી વિકાસ. જેમ કે કોઈ શહેરની અંદર 2 પોલીસ સ્ટેશન હોય તાલુકાની અંદર, એક રૂરલ પોલીસ સ્ટેશન હોય, એક અર્બન પોલીસ સ્ટેશન હોય. ગ્રામ્ય લેવલે જે હેલ્થ સેન્ટર હોય એને કહેવાય રૂરલ હેલ્થ સેન્ટર, અને શહેરમાં હોય તો અર્બન હેલ્થ સેન્ટર. એટલે આ તો ખાલી તમને યાદી કરું છું કે વિરોધી શબ્દ જો પૂછાય બોર્ડની અંદર તો આપણે આ રીતે શબ્દ યાદ રાખવો પડશે, અલગથી નોંધવો પડશે આપણી એક ડાયરીમાં, એક બુકની અંદર, જેની ટેક્સ્ટ બુકની એક અલગ બુક બનાવવી જોઈએ, જેમાં એના ટ્રુ ફોલ્સ, એની કોઈ વિશેષ વાતો, એના કોઈ વિશેષ શબ્દો આવતા હોય તો એ શબ્દોને આપણે નોંધશું. તો આવું બહુ જ રેર કેસમાં જોવા મળે છે. તો ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ગ્રામ્ય ઉત્તર પ્રદેશના વિસ્તારમાં ઓવર 60%, 60%થી વધારે હાઉસહોલ્ડ, મકાનો, ઘર પણ લઈ શકો છો, 60%થી વધારે ઘરો. પણ આમ જોવા જાવ તો ઘર કરતા મકાન શબ્દ સારો છે, કેમ કે બંને શબ્દના અર્થ અલગ અલગ થાય છે. અંગ્રેજી ભાષામાં 2 શબ્દો છે, હાઉસ અને હોમ. હાઉસ means it's a construction of walls and bricks, so many things. Home means family members. એટલે હોમનું ગુજરાતી થાય ઘર, હાઉસનું ગુજરાતી થાય મકાન. ઘણીવાર સ્ટુડન્ટ મળતા હોય તો આપણે મારી જેવા કોઈ શિક્ષકને કહેતા હોય, સાહેબ આવો અમારી ઘેરે કોક દિવસ શીખે. કાં ભાઈ? કે મારા પપ્પાએ નવું ઘર કર્યું હોય, મારા પપ્પાએ નવું ઘર કર્યું હોય ને તો બોલાવે તમને. મેં કીધું તું ઘીરે વયો જાય ભાઈ, તારા મમ્મી મળશે ને તો મને મારશે ને તને મારશે.
એમ નહીં બોલવાનું મારા પપ્પાએ નવું ઘર કર્યું છે, મારા પપ્પાએ નવું મકાન બનાવ્યું છે, આવું બોલવાનું. આવી નાની નાની વાતો હોય છે ક્યાંક, દરેક ભાષાની કંઈક વિશિષ્ટતા હોય છે. 60%થી વધારે મકાનો આર વિધાઉટ પાવર, એ વીજળી વિનાના છે. આખું વાક્ય લઈ લઈએ. ગ્રામીણ ઉત્તર પ્રદેશની અંદર 60%થી વધારે મકાનો એ વીજળી વિનાના છે. સીતાપુર district is one such place with no power. સીતાપુર district એટલે જિલ્લો, વિલેજ એટલે ગામડું, ટાઉન એટલે નગર, district મતલબ જિલ્લો, સ્ટેટ મતલબ રાજ્ય, નેશન કન્ટ્રી રાષ્ટ્ર, ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય. ક્રમશઃ શબ્દો મેં તમને કહી દીધા. આપણે વચ્ચે વચ્ચે બેટા થોડુંક અંગ્રેજી પણ સારું કરશું, કેમ કે ફક્ત અંગ્રેજી ભાષાને તમે સબ્જેક્ટ તરીકે ન શીખો. લર્ન ઇંગ્લિશ એઝ અ લેંગ્વેજ બીકોઝ ઇંગ્લિશ ઇઝ ધ ઓનલી વિન્ડો થ્રુ વિચ યુ કેન સી ધ હોલ વર્લ્ડ. વેધર યુ આર in any corner of the world or any country, you can connect to the people if you know English very well and if you speak English very fluently. એટલે અંગ્રેજી એક મિત્ર બનાવી લ્યો. એટલે અંગ્રેજી એ રીતે શીખવું છે આપણે કે ખાલી ટેક્સ્ટ બુક નહીં, બહારનું પણ થોડુંક જાણીએ. જેમ મેં તમને કેમ એ રૂરલનું કીધું કે અર્બન એ જરૂરી છે, કેમ કે આપણા શબ્દો, સમાનાર્થી શબ્દો, ઓપોઝિટ વર્ડ બધું પણ આપણે કરતા જઈએ. જો કોઈ શબ્દ ભૂતકાળનો આવે તો હું તમને કહીશ કે ભૂતકાળના શબ્દનું વર્તમાન કાળ આ થઈ છે. જો આપણને ન ખબર હોય તો આપણી શબ્દની નોંધ કરવાની અને એનો વર્બ 1, વર્બ 2, વર્બ 3 ત્રણેય પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને એ શબ્દ વારંવાર સંપર્કમાં આવતો જાય તો આપણને એ શબ્દ આવડવા લાગે છે. તો અહીંયા પણ એવું કીધું છે, સીતાપુર જિલ્લો એ સચ આવી જ એક જગ્યા છે. સચ કાલે પણ કીધું તો આપણે આની પહેલા લાસ્ટ લેક્ચરમાં. સચ મીન્સ આવું. I don't like such food. મને આવું ફૂડ પસંદ નથી. I don't wear such clothes. હું આવા કપડાં પહેરતો નથી. I don't like such watch. મને આવી વોચ પસંદ નથી. બબે ઘડિયાળું કોણ પહેરે? કોક પૂછે કેટલા વાગ્યા, તો આમ હાથ કરે ને પાછો આમ હાથ કરે, બે હાથમાં જોવે અને પછી કહે 9:30 વાગ્યા. આપણે કહીએ આમ કેમ કર્યું ભાઈ? તે કે આમાં નાનો કાંટો નથી, આમાં મોટો કાંટો નથી. ગુજરાતી લોકોની આ ખાસિયત છે, કોઈ વસ્તુ વેસ્ટ નથી જવા દેતા. આ તો ધન્યવાદ દેવો પડે સરકારને કે અહીંયાના એલપીજીના બાટલા છે એ લોખંડની અંદર મોકલે છે. બાકી જુઓ તમે, બેનો શેમ્પુ વાપરે તો ચીપીને ઠેક સુધી શેમ્પુ કાઢી લે છે આખે આખું, અને છેલ્લે ખોલીને આખે આખું માથાની અંદર લગાડી દે છે. આ ગુજરાતી લોકો છે. આ તો બાટલો જો પ્લાસ્ટિકનો આવવાનું ચાલુ છે ને તેની અંદર હું તને દસ્તો ફેરવીને બધોય ગેસ કાઢી લે એમ છે. તો અહીંયા વાત કરીએ છીએ સચ શબ્દની. સચ એટલે આવું. આઈ વોચ સચ મૂવી, હું આવા મૂવી જોઉં છું. આઈ વોચ સચ કાર્ટૂન્સ, હું આ કાર્ટૂન્સ જોઉં છું. તો સચ મતલબ આવું. આનો રોજે રોજના શબ્દોમાં પ્રયોગ કરો. સીતાપુર જિલ્લો એ આવો જ એક જિલ્લો છે વીજળી વિનાનો. એ ગામની અંદર એક નાનકડી, સ્મોલ એટલે નાનકડી, સોશિયલ એટલે સામાજિક, એન્ટરપ્રાઇઝ છે. એન્ટરપ્રાઇઝ શબ્દ જોરદાર છે. સંસ્થા છે, એક નાનકડી એવી સંસ્થા છે. ઇન્સ્ટિટ્યુશન છે, સંસ્થા છે. ઓકે, તો એ નાનકડી એવી સંસ્થા કોલ્ડ, કોલ્ડ શબ્દનો સમાનાર્થી શબ્દ છે નેમ્ડ, નામની. આપણી ગુજરાતીમાં કહેવું હોય તો નામની. શું નામ છે એનું? મેરા ગાંવ પાવર. આ નામની એક નાનકડી સંસ્થા, જેનું એ લોકોએ એક ટૂંકું રૂપ પણ અહીંયા આપેલું છે, MGP. જે બધા વિદ્યાર્થીઓએ નોંધવાનું છે. ક્યારેક એવો પ્રશ્ન પૂછાય છે બોર્ડની અંદર, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ MGP? MGP નું પૂરું નામ શું છે? તો ત્યારે આપણને જવાબ આવડવો જોઈએ. ધ ફૂલ ફોર્મ ઓફ MGP ઇઝ મેરા ગાંવ પાવર. આ નામ યાદ રાખશું ફૂલ ફોર્મમાં, કેમ કે અત્યારે જમાનો શોર્ટ ફોર્મનો ચાલે છે. શોર્ટ ફોર્મના જમાનાની અંદર બધા લોકો હવે ટૂંકું ટૂંકું જ લખે છે. કોઈ સાઇન કરે ને તો સાઇનની અંદર હોતો ને એવું લખે છે મ.ર.ચુ, m.r.ચુ. તો મતલબ બેંકવાળા અધિકારી પણ પૂછવા આવે કે બેન આ તમે શું લખ્યું હે? કે લે કે તમારા ભાઈની કે સાઇન લખી છે, કે મારી આખી સાઇન છે, કે આનું પૂરું નામ શું થાય?
કાંઈ નહીં કે મધુબેન રવજીભાઈ ચુડાસમા ઈ કે. એટલે બોલો તો બીજા વાય બેન ઉપર ઈ હોત લખે લીમડો સાઇનમાં સિગ્નેચરમાં કે બેન આનું ફૂલ ફોર્મ લીલીબેન મગનભાઈ ડોબરિયા ઈ કે એટલે કરો વાત. તો મતલબ આવું કંઈક ચાલે છે. છત્રી ઉપર પણ લોકો છત્રી લખે છે તો એને કેવું પડે કે ભાઈ છત્રી ઉપર હું કામ છત્રી લખીને હાલસ? કાંઈ નહીં કે છગનલાલ ત્રિવેદી લખેલું છે આપણું શોર્ટ ફોર્મ. બધી જગ્યાએ શોર્ટ ફોર્મનો જ જમાનો છે. JIO કોઈ બેન છે એ ડોશીમાં લોટનો ડબ્બો લઈને ઘઉં લઈને જતા હોય અને ઉપર લખેલું હોય JIO, તો છોકરાઓ કોઈક ટીખળ કરતા હોય ને એ પૂછે તોફાન કરતા કરતા એને કે માડી આ જીઓ વાળા લોટના ડબ્બા ભેગા આપે હે કે હું? તો કે ભાઈ ના રે ના, કે આ તરદાદાનું નામ છે એ કે હું જીવનલાલ ઈશ્વરલાલ ઓઝા. તો એ ખબર પડે છે કે ખરેખર અત્યારે શોર્ટ ફોર્મનો જમાનો છે. તો આવી રીતના શોર્ટ ફોર્મ કરીએ. છોકરો છોકરીને જોવા જાય તો છોકરી પૂછે તમે કેટલું ભણ્યા, ડિગ્રી હું તમારી પાસે? એ કે હું DN છું. એ કે એટલે 10 ના પાસ. તો આવી રીતનું છે. કંઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ. એક નાનકડી એવી સામાજિક સંસ્થા છે જે મેરા ગાંવ પાવર નામની છે, MGP નામની સંસ્થા છે. એ ટ્રાઇંગ પ્રયત્ન કરી રહી છે. શેનો પ્રયત્ન કરી રહી છે? ટુ ચેન્જ, બદલાવ લાવવાનો પ્રયત્ન કરી રહી છે અમુક વાતોમાં. થિંગ્સનો મતલબ અમુક વસ્તુઓમાં. આખું વાક્ય થઈ ગયું. એક નાનકડી સામાજિક સંસ્થા મેરા ગાંવ પાવર નામની એક નાનકડી સંસ્થા એ ગામની અંદર કેટલીક વાતોમાં, કેટલીક બાબતોમાં, બાબત પણ લઈ શકો, એ બદલાવ લાવવાનો પ્રયત્ન કરી રહી છે. ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ્સ. ઇઝ ટ્રાઇંગ છે એ ચાલુ વર્તમાન કાળ છે. ચાલુ વર્તમાન કાળ. કોઈ પણ વખતે એમિઝાર પ્લસ ક્રિયાપદનું રૂપ પ્લસ ING આવે એને ચાલુ કાળ કહેવાય. આપણે શું કામ અત્યારે કેવું પડ્યું? તો કે આપણે 10મામાં એક ટોપિક આવવાનો છે વિદ્યાર્થી મિત્રો, ચિત્ર વર્ણન કરો. ચિત્ર વર્ણનની અંદર એક જ કાળ વપરાય છે, ચાલુ વર્તમાન કાળ. એની અંદર પેલો કર્તા આવે, પછી M is R આવે, પછી ક્રિયાપદનું રૂપ આવે, પછી ING આવે, પછી કર્મ આવે અને જગ્યા બતાવતો શબ્દ છેલ્લે આવે. એટલે આપણે જરૂરી છે I am watching TV, હું ટીવી જોઉં છું. Mom is cooking in kitchen, મમ્મી રસોડામાં રસોઈ બનાવે છે. Children are playing cricket on the ground, બાળકો મેદાન ઉપર ક્રિકેટ રમી રહ્યા છે. A girl is drawing a picture in the hall, ખંડની અંદર એક બેન, એક દીકરી ચિત્ર દોરી રહી છે. તો ચાલુ કાળ માટે ઘણા બધા વાક્યો બની શકે. A bird is flying in the sky, a monkey is jumping in the cage, પાંજરામાં એક વાંદરો કુદાકૂદ કરી રહ્યો છે. Birds are singing, પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. આ બધા જ ચાલુ કાળના વાક્યો છે. People are walking around on the platform, પ્લેટફોર્મ ઉપર લોકો ચાલી રહ્યા છે. Are walking around. A man is selling toys, એક માણસ રમકડાઓ વેચી રહ્યો છે. આ બધું શીખતા જશું આપણે ભેગા ભેગા, જેથી કરીને આપણો એ ટેન્સ પણ સરસ થઈ જાય. તો રચના મેં કહી દીધી, એ રચના લખવાની અને એ મુજબ વાક્ય બનાવવાના. પેલો કર્તા, પછી એમિઝાર, અને પછી ક્રિયાપદ, પછી ING અને પછી કર્મ. ઓકે, તો એ ગામના લોકો છે, એની સંસ્થા એ પ્રયત્ન કરી રહી છે કંઈક વાતોમાં બદલાવ લાવવાનો. They are putting, જો પાછો ચાલુ કાળ આવી ગયો. They are putting 2 solar panels at a time. 2 solar panels. પણ પુટિંગ શબ્દનો મતલબ વિદ્યાર્થી મિત્રો લેજો. They are fixing. They are fixing 2 એટલે 2 સોલાર પેનલ મતલબ સૌર વિદ્યુત ઉર્જાની કાચની તકતીઓ. 2 સોલાર પેનલો લગાવી રહ્યા છે એટ અ ટાઈમ, મતલબ એક જ સાથે, એક આરે. તો ઘણીવાર આપણે એક આરે 2 કામ કરતા હોય. ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટ અ ટાઈમ. વાહન ચાલન અને મદિરાપાન સાથે ન કરો. આવું ક્યાંક તમે લખેલું વાંચ્યું હશે. મતલબ એટ અ ટાઈમ એટલે એક સાથે. ડોન્ટ વોચ ટીવી એન્ડ હેવ ફૂડ, હેવ મીલ, હેવ ડિનર એટ અ ટાઈમ. જમવાનું અને ટીવી જોવાનું બંને કામ સાથે ન કરો. ડોન્ટ યુઝ મોબાઈલ ફોન એન્ડ રાઇડ અ બાઇક એટ અ ટાઈમ. એક જ આરે. સમાનાર્થી શબ્દ એનો ઇંગ્લિશમાં છે પણ તમારા માટે નકામો છે. 10મામાં એ લેવલ નથી આવતું. સાયમલ્ટેનિયસલી આવો એક બીજો શબ્દ પણ છે. તો એ લોકો એક સાથે 2 સોલાર પેનલ લગાવી રહ્યા છે. 2 સોલાર પેનલ્સ લગાવી રહ્યા છે. ઇન
just over a year, in just over a year, MGP has connected, MGP નામની સંસ્થાએ જોડી દીધા છે more than 3,500 customers. કનેક્ટ એટલે જોડી દેવું. more than 3,500 customers. એમાં આ શબ્દ વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, ના કરતા વધારે. ટુ સોલાર પાવર મિની ગ્રીડ, માઇક્રોગ્રીડ બંને એક જ થઈ એટ અ વિલેજ લેવલ, ગ્રામ્ય સ્તરે. તો MGP નામની સંસ્થાએ કનેક્ટ એટલે જોડી દીધા છે 3,500 થી પણ વધારે ગ્રાહકોને સોલાર વિદ્યુત ઉર્જા સાથે ગ્રામ્ય સ્તરે. હવે સોલાર વિદ્યુત ઉર્જા હું બોલ્યો છે એ સારો શબ્દ છે, કેમ કે બહુ ભયંકર ગુજરાતી કરવા જશું ને આપણે આ શબ્દોનું તો ગુજરાતી કંઈક એવું થઈ જશે. સૌર કિરણોને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતી કાચની ઝીણી ઝીણી ચોકઠાવાળી તકતીઓ, પણ એવું આપણે કરવું નથી, કેમ કે અમુક શબ્દોના શુદ્ધ ગુજરાતી ન બોલીએ ને એ જ સારું લાગે. આ બરોબર છે. સોલાર પાવર મિની ગ્રીડ તમે જોઈ હશે, સોલાર પેનલની અંદર આમાં ઊભી અને આડી ચોરસ નાના નાના ખાના હોય, અંદર તાર હોય, એને કહેવાય છે મિની ગ્રીડ. ઓકે, તો શુદ્ધ ગુજરાતી આપણે નથી કરવું, સોલાર પાવર મિની ગ્રીડ જ આપણે રાખીએ છીએ આપણી સમજણ માટે, કેમ કે શુદ્ધ ગુજરાતી બધાના ન સારા. ઘણીવાર મારી જેવો કોઈ વ્યક્તિ છે એ મારા વાઈફને એમ કહે લાવ તો મારું મસ્તક રક્ષક કવચ, તો એ ઘડીક વાર કન્ફ્યુઝ થઈ જાય કે હું કહું હેલ્મેટ લાવને, તો કે ગુજરાતીમાં બોલો ને તમે એ કે તો એને હેલ્મેટ ગુજરાતી લાગે છે અને મસ્તક રક્ષક કવચ એને ઇંગ્લિશ લાગે છે. એટલે બહુ શબ્દો ગુજરાતીમાં બોલવા એના કરતાં આ બરોબર છે. તમે જાઓ કોક વાર પંચરવાળાની દુકાને અને ત્યાં જઈને ખાલી એટલું બોલવાનું, શું શ્રીમાન આપ મારી દ્વિચક્રિકાના અગ્રચક્રના અંદર છિદ્રમાંથી વાયુનું બહિર્ગમન થઈ રહ્યું છે એને રોકવાનો પ્રયાસ કરશો? તો કે બેન એવું અમે અહીં નથી કરતા, હો તમે બીજે ક્યાંક વયા જાઓ. તો એને કહેશો ને તમે ખાલી ભાઈ મારા સાયકલના આગલા વ્હીલમાં પંચર કરી દો ને જરીક રિપેર, તો એ તરત સમજી જાય. સાયકલ, આગલું વ્હીલ, પંચર, ત્રણ શબ્દો ઇંગ્લિશ આવ્યા એ ગુજરાતી લાગે છે, અને આપણે જે ઓલું બોલ્યા મારી દ્વિચક્રિકાના અગ્રચક્રમાં છિદ્રમાંથી થતા વાયુના બહિર્ગમનને રોકવાનો પ્રયાસ કરશો, તો એને ઇંગ્લિશ લાગે છે. તો અહીંયા આપણે વાત મૂળ મુદ્દો આવી ગયો. આ સંસ્થાએ બહુ જબરદસ્ત કામ કર્યું છે એક ગ્રામ્ય સ્તરે. દેટ ઇઝ અમેઝિંગ, દેટ ઇઝ શોકિંગ, દેટ ઇઝ વન્ડરફુલ. ગ્રામ્ય સ્તરે આ સંસ્થાએ 3,500 ગ્રાહકોને સૌર વિદ્યુત ઉર્જા સાથે જોડી દીધા છે. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો આખો પેરેગ્રાફ આપણે જોઈ લઈએ છીએ. રૂરલ ઉત્તર પ્રદેશની અંદર 60% વધારે જે મકાનો છે એ વીજળી વિનાના છે. સીતાપુર જિલ્લો એ આવો જ એક જિલ્લો છે વિથ નો પાવર, વીજળી વિનાનો. એક નાનકડી એવી સંસ્થા છે જે મેરા ગાંવ પાવર નામની સંસ્થા છે. એ અમુક વાતોમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરી રહી છે. એ સંસ્થાના જે કર્મચારીઓ છે, સેવાભાવથી જે કામ કરે છે નાના મોટા, એ લોકો ફિક્સ કરે છે, ગોઠવે છે, અરેન્જ કરે છે 2 સોલાર પેનલો એક જ સાથે ઇન જસ્ટ ઓવર અ યર, એકાદ વર્ષથી ઓછા સમયની અંદર, એકાદ વર્ષથી થોડાક વધારે સમયની અંદર MGP નામની સંસ્થાએ જોડી દીધા છે 3,500 કસ્ટમરોથી પણ વધારે ગ્રાહકોને જોડી દીધા છે સૌર વિદ્યુત ઉર્જા સાથે ગ્રામ્ય સ્તરે. ઓકે, લેટ અસ ગો અહેડ. ચાલો આપણે આગળ જઈએ. બીજો પેરેગ્રાફ. વિલેજ બાય વિલેજ મતલબ ગામડે ગામડે, આવો શબ્દ ઇંગ્લિશમાં વપરાય છે. વિલેજ બાય વિલેજ, હાઉસ બાય હાઉસ, હાર્ટ બાય હાર્ટ ટુ હાર્ટ, પ્રતિ વ્યક્તિ, પ્રતિ ગામ, આવો મતલબ થાય ગામડે ગામડે. MGP ઇઝ બિલ્ડિંગ, જે અહીં ચાલુ કાળા વિદ્યાર્થી મિત્રો એ ઊભું કરી રહી છે અ નેટવર્ક, એક પ્રકારનું નેટવર્ક ઊભું કરી રહી છે ઓફ લો કોસ્ટ. લો એટલે ઓછી, કોસ્ટ એટલે કિંમત. ઓછી કિંમતમાં સોલાર માઇક્રોગ્રીડ, માઇક્રોગ્રીડ અને મિનીગ્રીડ બંને સમાનાર્થી છે, બંનેનો મિનિંગ સેમ થાય છે. ઓકે, સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતી કાચની તકતીઓ. એવું એક સોલાર પાવરનું ઓછી કિંમતમાં સોલાર પાવર મિનીગ્રીડનું એક નેટવર્ક ઊભું કરી રહી છે ધેટ પ્રોવાઇડ. આ ધેટ શબ્દ છે ને એનો મતલબ લેવો કે જે, ઓકે, અને આ જે પ્રોવાઇડ છે એનો સમાનાર્થી શબ્દ થઈ છે ગીવ, આપવું, પૂરું પાડવું. જે પૂરું પાડે છે 2 એટલે 2 LED લાઇટ્સ, નાના લેમ્પ, અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ આપે છે. કોને આપે છે?
ટુ ઓલ, બધા જ ને. પણ બધા એટલે કોણ બધા? તો કે ભાઈ પેઇંગ, ચૂકવતા હોય એવા લોકો, જે લોકો ચૂકવી રહ્યા છે, હાઉસહોલ્ડ, એવા મકાન ધારકો, એવા મકાનવાળા લોકો કે જે લોકો પૈસા ચૂકવી રહ્યા છે એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. તો આ નોંધજો બેટા, બધા જ ₹25, 25 રૂપિયાની કિંમતમાં પ્રતિ સપ્તાહ એ લોકો જે ચૂકવી રહ્યા છે એમને બધાને આ લોકો આપે છે, લાગટ બધાને આપતા નથી. તો ક્યારેક ક્યારેક બેટા એક આવો પ્રશ્ન પૂછાય છે, જોજો જરીક. પીપલ ઓફ સીતાપુર પે રૂપીઝ ખાલી જગ્યા ફોર સોલાર લાઇટ પર મંથ. હવે જોજો, નોટિસ કરવા જેવો શબ્દ આપણે એ જોવાનો છે કે આપણા જે પેરેગ્રાફમાં આપ્યું હતું ને એમાં લખેલું છે કે એ લોકો પ્રતિ સપ્તાહના 25 રૂપિયા છે એ ચૂકવે છે. હવે આપણો મુદ્દો એ છે કહેવાનો કે જો 25 રૂપિયા એ ચૂકવતા હોય તો મોટાભાગના વિદ્યાર્થીઓ પેરેગ્રાફમાં જોઈને અહીંયા લખી નાખશે કે સાહેબ આમાં 25 રૂપિયા જવાબ આવશે. પણ ઇંગ્લિશની અંદર એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે બધા વિદ્યાર્થીઓએ, શાંતિથી પ્રશ્ન વાંચવાનો, આખો પ્રશ્ન શાંતિથી વાંચવાનો. પીપલ ઓફ સીતાપુર, સીતાપુરના લોકો ચૂકવી રહ્યા છે ખાલી જગ્યા રૂપિયા સોલાર લાઇટ માટે. પણ તમે નોટિસ કરો આ શબ્દ આપણને આપેલું છે એમાં પર મંથ, જો કે પેરેગ્રાફમાં આપેલું છે પર વીક. તો બેટા તમારો આ જે જવાબ છે એ ખોટો સાબિત થાય. અહીંયા તમારે લખવું પડે ₹100. કેમ? તો કે એક અઠવાડિયાના 25 રૂપિયા. તો સેમ વસ્તુ છે કે 4 અઠવાડિયાના થઈ જશે 100 રૂપિયા. મારી વાત આવી ગઈ મગજમાં આખી? આ રીતે બોર્ડમાં પૂછાય છે, જેમાં વિદ્યાર્થીનો આઈક્યુ લેવલ તપાસવામાં આવે છે. એટલે આપણે પણ આપણને વચ્ચે વચ્ચે આવી રીતના ચેક કરતા રહેશું. તો આપણો મુદ્દો આવી ગયો પાછો અહીંયા કે આખું વાક્ય ફરીથી લઈ લઈએ કે આ જે સંસ્થા છે એ સંસ્થા ઊભું કરી રહી છે એક એવું નેટવર્ક કે જે નેટવર્ક ઓછી કિંમતમાં સોલાર માઇક્રોગ્રીડનું નેટવર્ક છે, જે પ્રોવાઈડ કરે છે 2 LED લાઇટના લેમ્પ અને 1 મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ એવા તમામ મકાન ધારકોને કે જે લોકો પૈસા ચૂકવી રહ્યા છે 25 રૂપિયા પ્રતિ સપ્તાહના. તો મુદ્દો હવે આવી ગયો આપણી પાસે કે દેટ ઇઝ ચીપર. અરે આ તો બહુ સસ્તું કહેવાય. ચીપર એટલે વધુ સસ્તું. આ તો વધારે સસ્તું કહેવાય ધેન કેરોસીન, કેરોસીન કરતા. વિચનો મતલબ લેજો કે જે કેન કોસ્ટ, કે જે કેરોસીનની કિંમત થઈ જાય છે ઓલમોસ્ટ એટલે લગભગ, ડબલ એટલે બમણી, અક્રોસ અ મંથ. અક્રોસ નો મતલબ એટ ધ એન્ડ ઓફ મંથ, એટ ધ એન્ડ ઓફ મંથ. મહિનો પૂરો થતા જે કેરોસીનની કિંમત ડબલ થઈ જાય છે એ કેરોસીન કરતા આ સસ્તું કહેવાય. હવે મારો પ્રશ્ન એ છે, ક્યારેક ક્યારેક ટ્રુ ફોલ્સમાં આવી રીતનું આવે છે, સોલાર પાવર ઇઝ ચીપર દેન કેરોસીન. બસ આપણે ટ્રુ કે ફોલ્સ લખવાનું છે. ક્યારેક ક્યારેક એ લોકો આવી રીતના પણ પૂછે છે, કેરોસીન ઇઝ મોર એક્સપેન્સિવ દેન સોલાર પાવર. તો યાદ રાખજો એમાં પણ ટ્રુ જ આવશે. સમજી લેજો બરોબર. હું જે બોલ્યો ને ટ્રુ ફોલ્સ એ લખી લેવા પડશે તમારે. અથવા તો ક્યારેક એવું પણ આવે કે કેરોસીન ઇઝ કોસ્ટલીયર. કોસ્ટલીયર શબ્દ ક્યારેક આવ્યો હશે સંપર્કમાં, વધારે મોંઘું. એ વધારે મોંઘું છે દેન સોલાર પાવર. તો એમાં પણ ટ્રુ જ આવશે. હવે મારો મુદ્દો પાછો આવી જશે કે અરે આ સોલાર પાવર તો વધારે સસ્તું છે એ કેરોસીન કરતા, જે કેરોસીનની કિંમત લગભગ બમણી થઈ જાય છે મહિનો પૂરો થતા. તો આપણે પાછા અહીંયા આવી જઈએ. કદાચ સમજી લો કે આપણને અહીંયા આવું આપેલું છે ફોર કેરોસીન. તો આપણો જવાબ શું આવે? તો વિચારવાનું કે એ લોકો એવું કહે છે કે આ સોલાર પાવર છે
એ તો સસ્તું છે કેરોસીન કરતાં. એ કેરોસીન કે જેનો ખર્ચો દર મહિને બમણો થઈ જાય છે. તો યાદ કરવાનું, સોલાર લાઇટનો ખર્ચો કેટલો થતો હતો પ્રતિ માસ? 100 રૂપિયા. તો કેરોસીનનો દર મહિને કેટલો ખર્ચો થવો જોઈએ? તો તમારા જવાબમાં અહીંયા આવશે ₹200. આ ખાલી જગ્યા છે, પૂછાય છે આ રીતે, પૂછાઈ શકે છે. આપણે તો વિચારવાનું એ જ રહે ને. એટલે મુદ્દો આપણો એ છે કે આ રીતે જો આપણે શીખશું તો આ 200 રૂપિયા ક્યાંય આપણી ટેક્સ્ટબુકમાં લખેલા નથી. દેટ ઇઝ વાય વી આર લર્નિંગ ઇંગ્લિશ હિયર ઇન અ વેરી ડિફરન્ટ વે. આપણે કંઈક બારીકમાં બારીક વસ્તુઓ ઉપર ધ્યાન દઈ રહ્યા છીએ અહીંયા, જે પૂછાઈ શકે એવી સંભાવના છે, જે કદાચ પૂછાઈ શકે. જેને 95+ જવું છે એને આવી બધી જ વસ્તુઓ જોવી પડશે. મિનિમમ ટેક્સ્ટબુક 3 વખત તો એને જોવી જ પડશે, સ્ટેપ બાય સ્ટેપ, ગેપ બાય ગેપ. એ કારણે રોજ અઠવાડિયે 1-2 ચેપ્ટરને વાંચી લેવાના. આનું પુનરાવર્તન થઈ જશે એટલે સ્ટોરી મગજમાં આવી જાય. તો આપણો મુદ્દો એ છે કે સોલાર પાવર, આ બધા વિદ્યાર્થીઓ પોતાની ટેક્સ્ટબુકની અંદર અંડરલાઈન કરી લે આ વાક્ય. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સૌર ઉર્જા એઝ એટલે તરીકે, સ્મોકલેસ, સ્મોકલેસનું ગુજરાતી થાય છે ધૂમ્ર રહિત. વોટ ઇઝ ધૂમ્ર રહિત? ધુમાડા વિનાનું. પહેલાના સમયની અંદર લાઇટ થતી પણ દીવો કરવો પડતો, મીણબત્તી કરવી પડતી. ઘણીવાર શિક્ષક વિદ્યાર્થીને વિજ્ઞાનના પ્રયોગો કરતા હોય તો પૂછતા હોય, આય ટપુડા અહીંયા કઈ? સાહેબ મીણબત્તી કરે, પ્રકાશ થઈ જાય. સાહેબ પૂછે, બોલ આ પ્રકાશ આવ્યો ક્યાંથી? છોકરો કોઈ મારી જેવો હરકો, જેને ભણવામાં ઓછો રસ હોય, એ સીધો એમ કરે, હાલો સાહેબ પેલા તમે કયો આ પ્રકાશ ગયો ક્યાં? મુદ્દો એ છે, છોકરા સામે અત્યારે અમારે પોતાનું ધ્યાન રાખવું પડે પ્રશ્ન પૂછવામાં. તો અહીંયા મુદ્દો એ છે, તમે મીણબત્તી પહેલા કરતા, તમે દીવો કરતા પહેલા, કે આપણે કરતા ફાનસ કરતા, કે અન્ય કોઈ પણ માધ્યમો હતા, પણ એ બધામાં એક પ્રોબ્લેમ હતો. એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે, જેથી કરીને આપણા શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ જાય. પણ એલઈડી લાઇટનો બેનિફિટ શું? તો કે સૌથી મોટો બેનિફિટ એ છે કે સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, એ ધૂમ્રરહિત પ્રકાશનો સ્ત્રોત છે અને એ આવે છે વિથ એડેડ, ઉમેરેલા બેનિફિટ્સ, મતલબ લાભ, એડવાન્ટેજીસ, ફાયદાઓ, ટુ કસ્ટમર્સ હેલ્થ, ગ્રાહકને સ્વાસ્થ્ય માટે એ ઘણા બધા ઉમેરેલા ફાયદાઓ સાથે આવે છે. આ એનો બેનિફિટ છે. તો સોલાર પાવરના અહીંયા ક્યાં 2 બેનિફિટ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? તો પહેલો, સોલાર પાવર ઇઝ ચીપર દેન કેરોસીન. ઓકે, નંબર 1. નંબર 2, સોલાર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોર્સ એટલે પ્રાપ્તિ સ્થાન, ઉદ્ગમ સ્થાન. એ પ્રકાશનો, એ ધૂમ્રરહિત પ્રકાશનો સ્ત્રોત છે. એન્ડ બીજું વાક્ય એમાં લખવાનું રહેશે બેનિફિટ્સ ઓફ સોલાર પાવરની શોર્ટ નોટમાં. ઇટ ગીવ્સ બેનિફિટ્સ, અથવા તો એડેડ બેનિફિટ્સ લખો તો પણ ચાલશે, ટુ કસ્ટમર્સ હેલ્થ. ગ્રાહકોના સ્વાસ્થ્યમાં એ સુધારો લાવે છે અને તેના સ્વાસ્થ્યને સારું કરે છે, કેમ કે એમાં કાર્બન ડાયોક્સાઇડ હોતો નથી. ફરીથી એક વખત ફટાફટ આખો પેરેગ્રાફ જોઈ લઈએ. ગામડે ગામડે એમજીપી નામની સંસ્થા ઊભું કરી રહી છે એક નેટવર્ક, સૌર વિદ્યુત ઉર્જાની કાચની તકતીઓનું ઓછી કિંમતમાં એક એવું નેટવર્ક ઊભું કરી રહી છે કે જે નેટવર્ક પૂરું પાડે છે 2 એલઈડી લાઇટ અને 1 મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ એવા તમામ મકાન ધારકોને કે જે લોકો એને પ્રતિ સપ્તાહ 25 રૂપિયા જેટલું વળતર ચૂકવી રહ્યા છે. અરે વાહ, દેટ ઇઝ ચીપર દેન કેરોસીન. અરે આ તો કેરોસીન કરતાં સસ્તું જ કહેવાય. કેમ? તો કે એ કેરોસીન કરતાં સસ્તું કહેવાય વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ, કે જે કેરોસીનની કિંમત મહિનો પૂરો થતા બમણી જ થઈ જાય છે. તો સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, સૌર ઉર્જા એક ધૂમ્રરહિત પ્રકાશના સ્ત્રોત સાથે આવે છે વિથ એડેડ બેનિફિટ્સ ઓફ ટુ ધ કસ્ટમર્સ હેલ્થ. ગ્રાહકોના એ સ્વાસ્થ્ય સાથે સારા એવા ફાયદા સાથે આવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન્સ્ટોલિંગ.
ઇન્સ્ટોલિંગનો મતલબ બેટા લેજો, આની પહેલા પણ આવી ગયું પણ છતાં એકવાર લગાવી દઉં, ફિક્સ કરું. ઇન્સ્ટોલિંગ માઇક્રોગ્રીડ, માઇક્રોગ્રીડ એટલે સોલારની પેનલો, ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ. ગ્રાન્ડ એટલે ભવ્ય, ભવ્ય. કોઈ પણ મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર મેડ અ ગ્રાન્ડ એન્ટ્રી ઇન ધ ઓકેઝન. અમારા પ્રસંગની અંદર શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબે ભવ્ય પ્રવેશ કર્યો, ગ્રાન્ડ એન્ટ્રી. આ જેમ કેમ વરરાજો હોય તો વરરાજાની એન્ટ્રી હોય ગ્રાન્ડ એન્ટ્રી કહેવાય. કેમ કે વરરાજો એટલે હું? ધ કિંગ ઓફ ધ ડે એન્ડ ધ સ્લેવ ફોર ધ હોલ લાઈફ. એક જ દિવસ વરરાજો કહેવાય પણ એની એન્ટ્રી ગ્રાન્ડ એન્ટ્રી થાય. ઇવેન્ટ, ઇવેન્ટનો મતલબ પ્રસંગ. અહીંયા અર્થ આવો લેશું આપણે. ઇન ધ વિલેજ, આખું વાક્ય મસ્ત થઈ ગયું. જો કોઈ ગામની અંદર કોઈ વ્યક્તિ સોલાર પેનલ લગાડે છે તો આને ભવ્ય પ્રસંગ માનવામાં આવે છે. એન્ડ એવરીવન, દરેક વ્યક્તિ, ગેટ્સ ઇન્વોલ્વડ, એનું ગુજરાતી થાય શામિલ થવું. દરેક વ્યક્તિ એમાં સંમિલિત થાય છે. તો આપણે એવા કયા કયા ગ્રાન્ડ ઇવેન્ટ હોય છે? તો કે ભાઈ કોઈના લગ્ન હોય તો એને ગ્રાન્ડ ઇવેન્ટ કહેવાય, કોઈના સગાઈ હોય તો ગ્રાન્ડ ઇવેન્ટ કહેવાય, કોઈના ઘરે વાસ્તુ હોય તો ગ્રાન્ડ ઇવેન્ટ કહેવાય, કોઈ કંપની કે કોઈ દુકાનનું ઉદ્ઘાટન હોય તો એને ગ્રાન્ડ ઇવેન્ટ કહેવાય, કોઈ કંકુ પગલાં કરવા માટે કન્યાને તેડી આવે તો એને ગ્રાન્ડ ઇવેન્ટ કહેવાય. આવા સારા પ્રસંગોને ગ્રાન્ડ ઇવેન્ટ કહેવાય, ભવ્ય પ્રસંગ માનવામાં આવે છે. અને દરેક વ્યક્તિ આપણે ત્યાં હાજર રહી છે, આપણા સગા સંબંધીઓ, રિલેટિવ્સ, ક્લોઝ જે રિલેટિવ્સ હોય છે. તો આખું વાક્ય થઈ ગયું કે જો કોઈ ગામની અંદર કોઈ વ્યક્તિ પોતાના ઘરે સોલાર પાવરની મિનિગ્રીડ ઇન્સ્ટોલ કરે છે તો આ પ્રક્રિયાને ભવ્ય પ્રસંગ માનવામાં આવે છે ગામની અંદર, અને દરેક વ્યક્તિ ગામનો ત્યાં સંમિલિત થાય છે, શામિલ થાય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા. દમદમપુરવા એ ગામનું નામ છે. આ પેરેગ્રાફ બેટા ખાસ ધ્યાન રાખજો કેમ કે આમાં એક વાક્ય બહુ મોટું આવે છે. ધ ટીમ એટલે કે એમજીપીની ટીમ શું કરે છે? મેપ્સ, ગુજરાતી થાય નકશો બનાવે છે. વિલેજનો નકશો બનાવે છે પેલા આખે આખો, અને હાઉસ બાય હાઉસ બનાવે છે. વોટ ઇઝ હાઉસ બાય હાઉસ? ઘરે ઘરનો નકશો બનાવે છે. પણ ક્યારે? મોસ્ટ આઈએમપી વર્ડ આવી ગયો છે અહીંયા. એનો સમાનાર્થી શબ્દ થાય છે અંડર, નીચે કે હેઠળ. શેની હેઠળ? તો કે ભાઈ સ્કોર્ચિંગ. સ્કોર્ચિંગનો સમાનાર્થી શબ્દ છે બર્નિંગ. બર્નિંગનું ગુજરાતી શું થાય? તો કે ભાઈ ધગધગતા, ધગધગતા. મિડ ડે સન, મધ્યાહનનો, બપોરનો. સન અહીંયા સૂરજ અર્થ ન લેતા, તડકો અર્થ લેજો, તાપ અર્થ લેજો. વર્કિંગ આઉટ, વર્કિંગ આઉટનો મતલબ અહીંયા થોડોક અલગ છે, યાદ રાખજો. દે આર ટ્રાઇંગ ટુ ફાઇન્ડ, સર્ચ કરે એ લોકો કે વેર, ક્યાં, ટુ પ્લેસ. પ્લેસનો મતલબ પણ અહીં લેજો ફિક્સ, જોડવો, કનેક્ટ કરવો દરેક વાયરને. સો એઝ ટુનું ગુજરાતી થાય જેથી કરીને જોડી શકાય, કનેક્ટ કરી શકાય કસ્ટમરને ટુ ધ પાવર સોર્સ, મતલબ મુખ્ય પાવરની ઉર્જાના સ્ત્રોત સાથે લોકો કનેક્ટ કરી શકે. અહીંયા વાક્ય વિદ્યાર્થી મિત્રો પૂરું થયું. હવે આખું વાક્ય આપણે પહેલેથી લઈ લઈએ કે ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા, દમદમપુરવા નામના ગામની અંદર એ ટુકડી શું કામ કરે છે? તો સૌથી પહેલા ફોર એક્ઝામ્પલ તમને ઉદાહરણ સમજાવું. આપણા ગામમાં એક પાણીનો ટાંકો બનાવ્યો. હવે ગામની અંદર ક્યાંય પાણી જતું જ નથી, બધા લોકો પહેલા ભરવા જતા. તો સૌથી પહેલા ગામના સરપંચે શું કરવું પડે? ગામનો નકશો બનાવવો પડે કે આપણા ગામની અંદર ટોટલ 7 શેરી આ દિશામાં છે અને 4 શેરી આ દિશામાં છે. તો એને મેઇન પાઇપલાઇનમાંથી એને દોરવું પડે, ઓન પેપર વર્ક કરવું પડે પહેલાં કે અહીંયાથી પહેલાં મેઇન પાવર લાઇન જશે, પછી 2 વિભાગમાં વિભાજિત થશે, પછી ઈ પાઇપલાઇન છે એ આગળ જશે, અહીંયાથી 7 આપણે પાછી મેન પેટા આપશું, અહીંયા 4 પેટા આપશું, પાછી 4 લાઈન આગળ જશે. જો એ લાઈનમાં 10 ઘર હોય તો પાછી એને પણ ત્યાં દોરવી પડે કે અહીંયાથી આ ઘર કનેક્ટ થશે. તો અહીંયા પણ એ લોકો પહેલાં આખા ગામનો નકશો બનાવે છે, અને એ પણ ઘરે ઘરનો નકશો બનાવે છે. પણ કેવા સમયમાં? બીનીથ, અંડર ધ બર્નિંગ મિડ ડે સન, બપોરનો ધગધગતો જે તાપનો તડકો હોય એવા મધ્યાહનના તડકાની નીચે એ લોકો કામ કરી રહ્યા છે. અને એ લોકો શોધવાનો પ્રયત્ન કરે છે કે ક્યાં જોડવો દરેક વાયરને, વેર ટુ ફિક્સ, વેર ટુ પ્લેસ ઈચ વાયર.
દરેક વાયરને ક્યાં જોડવો જેથી કરીને જોડી શકાય દરેક કસ્ટમરને મુખ્ય પાવરના સ્ત્રોત સુધી. ઓકે, એન્ડ હવે આ કામ જ્યારે થતું હોય, આ લોકો કોઈ સંસ્થા છે એ પૈસા માટે તો કામ નથી કરતા, સેવાભાવથી કામ કરે છે. એટલે તો મેં કીધું હતું એની પહેલા કાંઈ એક પ્રકારની એનજીઓ છે. તો સમ હાઉસ હોલ્ડર, કેટલાક મકાન ધારકો, મકાન માલિકો, ગામવાસીઓ આ સારા કામ કરવામાં એમની ભેગા જોઈન ઇન થઈ જાય છે, હાથમાં હાથ મિલાવે છે અને એની હારે જોડાઈ જાય છે હેલ્પ કરવામાં. વાઇલ અધર્સ, જ્યારે બીજા કેટલાક એવા હોય છે જે ફક્ત લુક ઓન એ જોયા જ કરે છે ખાલી, અને ભેગા ભેગા કોલિંગ આઉટ. કોલિંગ આઉટનો મતલબ લખજો અહીંયા, શાઉટિંગ. આપણે અહીંયા જ લખી લઈએ મિત્રો. શાઉટિંગ. કેટલાક લોકો બૂમ બરાડા પાડીને ઓર્ડર્સ જ આપ્યા રાખે છે. રાયડું પાડે, ઓય ભાઈ તરીકે આ બાજુ લ્યો ને, નીચે નીચે, આમ કહું તમને ભાઈ યાર તમે કઈ બાજુ રાખો. અરે ભાઈ એ લોકો તમારા માટે કામ કરી રહ્યા છે, આદેશ આપોમાં અને નમ્રતાથી કયો. રાડો પાડી પાડીને શું કામ? પ્રિય વાક્ય પ્રદાન એન સર્વે તુષ્યંતિ જંતવઃ તસ્માત તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. જો મીઠી વાણી બોલવાથી જો બધા જ જંતુઓ સજીવો ખુશ થતા હોય, પ્રિય વાક્ય પ્રદાન એન સર્વે જંતવઃ તુષ્યંતિ, બધાય ખુશ થાય છે ભાઈ, તો તસ્માત તદેવ વક્તવ્યમ, તો પછી પ્રિય વાક્ય જ બોલવું જોઈએ ને ભાઈ. વચને કા દરિદ્રતા, બોલવામાં કંજુસાઈ શું કામ કરવી જોઈએ? તો માનથી બોલાવવાના. ગમે ત્યારે કોઈને પણ બોલાવીએ ત્યારે રિસ્પેક્ટથી બોલાવીએ. ઓકે, એ લોકો કેટલાક લોકો બૂમો પાડે છે, જ્યારે અન્ય કેટલાક લોકો છે એ વોચિંગ, નિહાળે છે. આતુરતાથી જોવું એને કહેવાય નિહાળવું. હું તમે ક્યારેક સક્કરબાગમાં જતા હોય તો ચકલા જોઈ, પોપટ જોઈ, મોર જોઈ, વાઘ જોઈ, સિંહ જોઈ, વાંદરા જોઈ અને એકદમ એકી ટસે જોઈ. નાના હોય ને ત્યારની વાત કરું છું, અત્યારે તો આપણે બધા મોટા થઈ ગયા તો સક્કરબાગમાં જવાનો પ્રશ્ન ઓછો આવતો હોય છે, પણ આવી રીતની કોઈ જગ્યાએ ગયા હોય તો આપણે વોચ કરીએ છીએ, નિહાળવું. નિહાળી રહ્યા છે, ક્યુરિયસ, જિજ્ઞાસાથી ભરપૂર. પ્રોસિડિંગ્સ, કામગીરી લઈ શકો, પ્રક્રિયા લઈ શકો. વાઇડ આઈડ, વાઇડ આઈડ શબ્દ બધા એમપી છે, ખાસ જોજો બધા. સરપ્રાઇઝડ. ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ જેટલા સમાનાર્થી શબ્દો હું લખું છું ને એ ખાસ બધા વિદ્યાર્થી મિત્રો અલગથી લખતા જજો, એ બોર્ડમાં આવી શકે એમ છે. આખું વાક્ય બેટા હવે ફરીથી કરી લઈએ. જ્યારે આ કામ ચાલતું હોય છે ઇન્સ્ટોલિંગનું, ત્યારે કેટલાક મકાન ધારકો એમાં જોઈન ઇન થઈ જાય છે. જ્યારે, વાઇલ એટલે જ્યારે, અન્ય કેટલાક લુક ઓન, ઊભા ઊભા જોયા કરે છે. અને પાછા ઊભા ઊભા જોયા કરે છે એમ નહીં, મોટે મોટેથી બૂમ બરાડા પાડીને આદેશ આપ્યા કરે છે. અને ત્રીજી પ્રક્રિયા છે, અથવા તો કેટલાક લોકો ત્યાં ઊભા ઊભા એ જિજ્ઞાસાથી ભરપૂર જે કામગીરી થઈ રહી છે ચકિત થઈને જોયા કરે છે. આ વાઇડ આઈડ મતલબ ઇંગ્લિશમાં પણ રૂઢિપ્રયોગ હોય છે, જેમ આપણે કેમ ગુજરાતીમાં રૂઢિપ્રયોગ હોય છે એમ વાઇડ આઈડ એ એક પ્રકારનો રૂઢિપ્રયોગ છે, ઇડિયમ્સ છે, એક પ્રકારનો ઇડિયમ્સ છે. ગુજરાતીમાં આપણે શું બોલીએ? જ્યારે મેં આ સમાચાર સાંભળ્યા મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ. તો હું ખરેખર જમીન સરકી ગઈ હોય? મને નથી લાગતું જમીન સરકી ગઈ, પણ આપણે આવું બોલીએ છીએ. જ્યારે મેં આ સમાચાર સાંભળ્યા મારી તો આંખું ચાર થઈ ગઈ. તો હું એ બે અહીંયા ને બે અહીંયા વતન થઈ ગઈ હોય? ઓલા પાયરેટ્સ ઓફ ધ કેરેબિયનમાં ઓલો એક્ટરને ચાર આંખું હોય છે એમ જેમ. અરે રે, જ્યારે મેં આ સમાચાર સાંભળ્યા મારા તો કે ટાટિયા પેટમાં ગરી ગયા. તો એનો મતલબ ટાટિયા પેટમાં ગરી ગયાનો મતલબ એવો થાય કે ભાઈ મને બહુ જ આઘાત લાગ્યો. તો ગુજરાતીમાં પણ રૂઢિપ્રયોગ હોય છે, એમ અંગ્રેજીમાં પણ રૂઢિપ્રયોગ હોય છે. તો જેમ આપણે નાના હતા ત્યારે જેસીબી એવું હોય તો કેમ આમ જોયા જ કરી એક ધારા, વાઇડ આઈડ થઈને એની ક્યુરિયસ પ્રોસિડિંગ જોતા હોય, જિજ્ઞાસા, હવે આ શું કરશે, હવે કેમ કરશે, આ પાણો કેમ હટાવશે, અહીંયા કેમ ખોદશે. તો આ પ્રકારની પ્રક્રિયાને જિજ્ઞાસાથી ભરેલી પ્રક્રિયા એ લોકો ચકિત થઈને જોયા કરે છે. આનું ગુજરાતી જો કોઈને લખવું હોય તો ચકિત, આશ્ચર્યચકિત પણ તમે બોલી શકો છો. આખો પેરેગ્રાફ ફરીથી કરી લઈએ. માઇક્રોગ્રીડ સોલાર પેનલને ફિક્સ કરવાની પ્રક્રિયાને એક ભવ્ય પ્રસંગ માનવામાં આવે છે એક ગામની અંદર, અને દરેક વ્યક્તિ સામેલ થાય છે, સંમેલિત થાય છે આ સરસ મજાના પ્રસંગમાં. ઇન ધ વિલેજ, ગામમાં, દમદમપુરવા નામના ગામની અંદર એ ટુકડી છે કે જે ટુકડી નકશો બનાવે છે વિલેજનો, આખા ગામનો નકશો બનાવે છે, હાઉસ બાય હાઉસ, ઘરે ઘરનો નકશો બનાવે છે,
અને ધગધગતા બપોરના તડકા હેઠળ એ લોકો નકશો બનાવવાનું કામ કરે છે અને એ લોકો દે આર ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આઉટ, દે આર ટ્રાઇંગ ટુ વર્ક આઉટ. ઘણીવાર આવો શબ્દ બોલે છે, એ ડીડન્ટ વર્ક આઉટ. આ કામ પૈતું નહીં, આ કામ થયું નહીં. એ લોકો શોધવાનો પ્રયત્ન કરે છે. દે આર ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આઉટ. તેઓ શોધવાનો પ્રયત્ન કરે છે કે વેર ટુ પ્લેસ ઈચ વાયર. દરેક વાયરને ક્યાંથી ક્યાં જોડવો, જેથી કરીને જોયું સો એઝ નો મતલબ લેજો જેથી કરીને કનેક્ટ કરી શકાય, જોડી શકાય દરેક કસ્ટમરને મેઇન પાવર સોર્સ સાથે, મુખ્ય ઉર્જાના સ્ત્રોત સાથે જોડી શકાય. કેટલાક મકાનધારકો આ કામમાં જોડાઈ જાય છે, જ્યારે અન્ય કેટલાક લોકો જોયા જ કરે છે અને બૂમબરાડા પાડ્યા કરે છે અને આદેશ આપ્યા કરે છે. જ્યારે અન્ય કેટલાક એવા છે કે જે લોકો આમ એકદમ આશ્ચર્યચકિત થઈને આ જિજ્ઞાસાથી ભરેલી કામગીરીને નિહાળ્યા કરે છે. આગળ વધીએ. ધ રૂફ એટલે છાપરું. ઓકે, છાપરું. આ શબ્દ બધા અંડરલાઈન કરજો. સ્ટર્ડી, સ્ટર્ડી મતલબ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી. તમારા 10મા ધોરણની ટેક્સ્ટબુકના ગ્લોસરીમાં શબ્દ આપેલો છે. સ્ટર્ડી મતલબ મજબૂત. અહીંયા તમને હું અત્યારે એક જ શબ્દ લખીશ ફક્ત કે સ્ટ્રોંગ. મજબૂત છત, આનો મતલબ લેજો છત. બ્રિક વોલ્ડ, ઇંગ્લિશમાં બ્રિક એટલે ઈંટ, વોલ્ડ એટલે દિવાલ, ઈંટોથી બનેલી દિવાલ વાળું. હોમ એટલે ઘર. ઇન ઇચ વિલેજ એટલે પ્રત્યેક ગામમાં. ઇઝ ઓલવેઝ ચોઝન. આ ચોઝન શબ્દ છે ને બેટા, એના 3 શબ્દો છે. મૂળ ક્રિયાપદ છે ચૂઝ. ઓકે, એનું વર્બ ટુ છે ચોઝ અને એનું વર્બ 3 છે ચોઝન. ચૂઝ શબ્દનો મતલબ પસંદ કરવું, જેનો સમાનાર્થી શબ્દ છે સિલેક્ટ. આવી રીતના થોડુંક શીખશો તો આપણે ખબર પડતો જશે. ટુ ચૂઝ પસંદ કરવું. આઈ ચોઝ સાયન્સ, આઈ ચોઝ કોમર્સ. માય સિસ્ટર હેઝ ચોઝન ધ રેડ ડ્રેસ. મારી બેને લાલ ડ્રેસ પસંદ કર્યો છે. તો અહીંયા કેવું ઘર પસંદ કરવામાં આવે છે? પહેલા સાઇટ માટે એઝ અ સાઇટ. ઓકે, સાઇટનો મતલબ જગ્યા, પ્લેસ. આ બધું બહુ જરૂરી છે દોસ્તો. કેમ જરૂરી છે ખબર છે? કેમ કે આપણે એક ટોપિક શીખવાના છીએ, જે ટોપિકની અંદર એડિટિંગ કરીને ટોપિક આવશે. જેમ કે તમારી સામે હું 3 શબ્દો મૂકું છું. સાઇટ, સાઇટ દેખાય છે બંને શબ્દો, અને આવી રીતના એક બીજો શબ્દ પણ છે સાઇટ. હવે પ્રોબ્લેમ એ થાય, આપણને એડિટિંગની અંદર 3 ખાલી જગ્યા આપેલી હશે, કયો શબ્દ આવી કેમ ખબર પડશે? વિદ્યાર્થી મિત્રો, તમારે લિટરલી આ ત્રણેયનું ગુજરાતી જાણવું પડશે, નકર તમે ડિસિઝન લઈ શકશો નહીં. આ સાઇટનો મતલબ થાય છે જગ્યા. તમારા ફાધર ક્યાં છે? માય ફાધર ઇઝ ઓન સાઇટ રાઈટ નાઉ. અત્યારે બાપુજી સાઇટ ઉપર છે, મતલબ કોઈ કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલતી હોય આ સાઇટ. આનો મતલબ થાય છે વિઝન, દ્રષ્ટિ, વિઝન. અને આ સાઇટ મતલબ ટાંકવું, કોઈ પણ વ્યક્તિની વાત ટાંકવી. જેમ કે આઈ લોસ્ટ માય સાઇટ વેન આઈ વોઝ ઇન 7th. મેં મારી દ્રષ્ટિ ગુમાવી દીધી હતી જ્યારે હું 7મા ધોરણમાં ભણતો હતો ને ત્યારે. અને સાઇટ મતલબ કોઈ વ્યક્તિએ કીધેલી વાત ક્યાંક ટાંકવી, ઈ સાઇટ. તો જો આ રીતે તમે શીખશો ને તો મને લાગે છે કે આપણે દર વખતે આવા શબ્દોની યાદી કરવી પડશે. કેમ કે એડિટિંગ તો એ જ લોકોના માર્ક સૌથી વધારે કપાવવાની સંભાવના એડિટિંગમાં હોય છે. પાઠની ખાલી જગ્યામાં બીજો ચાન્સ હોય છે 3 માર્કનો, અને ત્રીજો ચાન્સ હોય છે સમાનાર્થી શબ્દો. આ 9 માર્ક એવા છે કે જેમાં ક્યાંય કોઈ પણ પ્રકારનું જોખમ લઈ શકીએ નહીં. તો પાછા આપણે આવી જઈએ આપણા મૂળ મુદ્દા ઉપર. મુખ્ય જગ્યા તરીકે પસંદ કરવામાં આવે છે ફોર ધ પેનલ્સ. પેનલ્સ એટલે કાચની તકતીઓ માટે, એન્ડ ધ બેટરી, અને બેટરી માટે. હવે આખું વાક્ય બેટા જોઈ લો બધા. ગામની અંદર એવું ઘર કે જેનું રૂફ, આપણી ભાષામાં સીલિંગ, જેની છત મજબૂત હોય અને જે ઘર ઈંટોથી બનેલી દિવાલ વાળું હોય, એ ઘરને જ હંમેશા પસંદ કરવામાં આવે છે મુખ્ય સ્થળ તરીકે પેનલો રાખવા માટે કાચની અને બેટરી રાખવા માટે. અહીંયા જે વાત કરીએ છીએ આપણે એ થોડુંક અલગ પ્રકારનું થોડુંક છે. આપણા ઘરે જેમ ઉપર સોલાર છે ને બધાની, એ ટાઈપનું નથી. અહીંયા એવું છે, ગામની અંદર એક ઘરે સોલાર પેનલ રાખવામાં આવે અને ત્યાંથી બધાને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. કેમ કે ગામમાં બધાની ઘરે કાચા મકાન છે
ઉત્તર પ્રદેશની અંદર મોટાભાગનો વિસ્તાર એવો છે કે જે વિસ્તારમાં ગાયરવાળા મકાન છે. ઓકે, અને છતમાં કાં તો છાપરા છે સિમેન્ટના અથવા તો પતરાના અથવા તો નળિયાવાળા મકાન છે. તો એને સ્ટર્ડી છત ન કહી શકાય. એટલે બરોબર સમજી લેજો, એવું ઘર કે જેની છત મજબૂત છે અને ઈંટોથી બનેલું દિવાલવાળું મકાન છે, એવા ઘરને જ પસંદ કરવામાં આવે છે દરેક ગામની અંદર મુખ્ય જગ્યા તરીકે પેનલો રાખવા માટે અને બેટરી રાખવા માટે. એ ગામની અંદર એક વ્યક્તિ છે જેનું નામ છે એઝાઝ, જે વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન છે. વન ઓફ ધ એટલે માનો એક, કંપનીના સૌ પ્રથમ જે ઇલેક્ટ્રિશિયનો હતા. ઇલેક્ટ્રિશિયનનો મતલબ ઇલેક્ટ્રિકનો કારીગર. ઓકે, ટુ બી રિક્રુટેડ. રિક્રુટેડ શબ્દનો મતલબ થાય છે ભરતી થવી. અપોઇન્ટ, આ શબ્દ તમારે ક્યારેક ક્યારેક આવ્યો હશે. અપોઇન્ટેડ, અપોઇન્ટ કરો, નિમણૂક કરવામાં આવેલા જે લોકો છે. ક્યાંથી? તો કે ફ્રોમ લોકલ, ત્યાંનો સ્થાનિક જિલ્લો જે છે, બ્લોક એટલે વિસ્તાર, ત્યાંના સ્થાનિક જિલ્લાનો વિસ્તાર છે રેઉસા. ઇટ ઇઝ અ પ્લેસ, જગ્યાનું નામ છે. તો રેઉસા નામના સ્થાનિક જિલ્લાના વિસ્તારમાંથી નિમણૂક કરવામાં આવેલા કંપનીના સૌ પ્રથમ કારીગરોમાંનો એક એઝાઝ જે છે એ ઇન્સ્ટોલ કરે છે, પ્રસ્થાપના કરે છે, પેનલની પ્રસ્થાપના કરે છે, સ્થાપિત કરે છે, એને અરેન્જ કરે છે, ફિક્સ કરે છે, પુટ કરે છે ઇન અ સધર્નલી ડિરેક્શન. આઈએમપી વર્ડ બેટા, સધર્નલી, દક્ષિણ દિશામાં. નોર્ધન, ઈસ્ટર્ન, વેસ્ટર્ન, સધર્ન. ઓકે, સધર્નલી, અહીંયા એન આવશે. સધર્નલી ડિરેક્શન, ડિરેક્શન એટલે દિશા. આ બધા વિદ્યાર્થીઓ ખાસ અંડરલાઈન કરે. ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. કેપ્ચર એટલે ગ્રહણ કરવું, એઝ મચ એટલે શક્ય હોય તેટલું વધારે, એઝ પોસિબલ એટલે શક્ય હોય તેટલો વધારે સૂર્યપ્રકાશ પામવા માટે એ દક્ષિણ દિશામાં ફિટ કરે છે. તો આ પ્રશ્ન આમ પૂછાય છે, વાય ડઝ એઝાઝ ફિક્સ પેનલ ઇન સધર્નલી ડિરેક્શન? તો જવાબમાં અંડરલાઈન કરાવેલું છે એ આવી જશે. એઝાઝ ફિક્સિસ ધ પેનલ્સ ઇન સધર્નલી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. શક્ય હોય તેટલો વધારે સૂર્યપ્રકાશ મળે એટલા માટે દક્ષિણ દિશામાં ગોઠવે છે. સમજાવું તમને એક વખત, ધ્યાન રાખજો. બરોબર સમજી લે વિદ્યાર્થી મિત્રો કે આ છે એ પૂર્વ દિશા છે અને આ છે એ પશ્ચિમ દિશા છે. મારી જેવા કોઈ વ્યક્તિએ, રાકેશભાઈએ પૂર્વ દિશામાં સોલાર પેનલ ગોઠવી તો થશે એવું, બપોરનો તડકો હશે ને 12 વાગ્યા સુધીનો, ત્યાં સુધી સૂર્યપ્રકાશ આવશે. 12 વાગ્યા પછી સૂર્યપ્રકાશ નહીં આવે. સમજી લો કોઈ ઘરવાળા ભાઈએ, મારી જેવા ભાઈએ પશ્ચિમ દિશામાં ગોઠવી છે, તો શું થશે? સૂર્ય ઉગશે તો 12 વાગ્યા પછી તડકો આવવાનું શરૂ થશે, એ પહેલા નહીં આવે. પણ સમજી લો દક્ષિણ દિશા છે, તો દક્ષિણ દિશામાં એવું થશે કે એ ભાઈને પૂરેપૂરો તડકો મળશે. એ સોલાર પેનલો આમ લગાડેલી હોય આ રીતે, તો બધો જ તડકો એની સામે થઈને જાય અને દક્ષિણ દિશા તરફ સૂરજ થોડોક વધારે નમેલો હોય છે, એટલે બીજી દિશાઓની તુલનામાં એમાં સોલાર પાવર વધારે ગ્રાસ્પિંગ કરી શકે સૂર્યપ્રકાશનું. ઓકે, તો ફટાફટ જોઈ લઈએ આપણે બેટા. રૂફ ઓફ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઈચ વિલેજ. દરેક ગામની અંદર એક એવું મકાન સિલેક્ટ કરવામાં આવે છે મુખ્ય જગ્યા તરીકે પેનલો માટે અને બેટરીઓ માટે. એઝાઝ જે કંપનીના સૌ પ્રથમ ઇલેક્ટ્રિશિયનોમાંનો એક છે. આમાં એક બધા ખાસ ધ્યાન રાખજો બેટા, ખાસ એટલે ખાસ. જો તમને ઇલેક્ટ્રિશિયન માટે એક શબ્દ દેવામાં આવે ટેકનિશિયન, એનું ગુજરાતી પણ થાય કારીગરો. જો કાલે એવું પૂછાણું બોર્ડમાં કે એઝાઝ ઇઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ટેકનિશિયન, અથવા તો એઝાઝ ધ ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ ઓફ ટેકનિશિયન, તો એમાં ટ્રુ જ આવશે. કેમ કે ઇલેક્ટ્રિશિયન એટલે કારીગર ઇલેક્ટ્રિકનો, ટેકનિશિયન એનો મતલબ પણ થાય કારીગર. આ એક ખાસ નોંધી લેજો બધા, ઇલેક્ટ્રિશિયન અને ટેકનિશિયન બંને સમાન છે. એઝાઝ કે જે કંપનીના સૌ પ્રથમ એવા કારીગરોમાંનો એક છે કે જેમને રિક્રુટ કરવામાં આવ્યા હતા, જેમની ભરતી કરવામાં આવી હતી, જેમને ત્યાં એક જગ્યા આપવામાં આવી હતી. એક બીજો શબ્દ પણ લઈ શકો છો બેટા, આ શબ્દ પણ તમે સાંભળ્યો હશે ક્યારેક, પોસ્ટેડ. ટુ બી પોસ્ટેડ એટલે જેમને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યાંના સ્થાનિક જિલ્લાના વિસ્તાર રેઉસામાંથી એ એઝાઝ કામ કરે છે, પેનલોને ઇન્સ્ટોલ કરવાનું, દક્ષિણ દિશામાં ઇન્સ્ટોલ કરવાનું કામ કરે છે, જેથી કરીને એ વધુમાં વધુ સૂર્યપ્રકાશને પ્રાપ્ત કરી શકે. ઓકે, નેક્સ્ટ. હવે આપણો મુદ્દો આવી ગયો. કદાચ આપણને પ્રશ્ન પૂછાશે બોર્ડની અંદર કે સૌર ઉર્જાના ફાયદા કેટલા?
વોટ આર ધ બેનિફિટ્સ ઓફ સોલાર પાવર એનર્જી, અથવા તો આવી શોર્ટ નોટ આવે છે બેનિફિટ્સ ઓફ સોલાર પાવર. તો હવે એના આપણે ફાયદાઓ જોવા જઈ રહ્યા છીએ. એમાંથી દરેક વ્યક્તિ એ ગામની અંદરના અલગ અલગ વાતો કરે છે. એમાંથી એક વ્યક્તિ બોલ્યો વી આર સેવિંગ. યાદ રાખજો, આનું ફૂલ ફોર્મ થઈ છે આ રીતનું કંઈક, વી આર, અમે લોકો સેવિંગ કરી રહ્યા છે, બચાવી રહ્યા છે અવર એન્વાયરમેન્ટ. બોલતા પણ શીખીએ આપણે એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવી રહ્યા છીએ વિથ ધીસ લાઇટ, આ લાઇટો વડે, મતલબ વિથ ધીસ સોલાર લાઇટ. એન્ડ દેર ઇઝ નો પોલ્યુશન, બિલકુલ પ્રદૂષણ નથી રહ્યું. ઇન અવર હોમ્સ આઈધર, બેટા આઈધરનો મતલબ લેજો અહીંયા પણ. ઓકે, આપણે જે ગ્રામરમાં શીખીએ છીએ આઈધર અને ઓર, એ અહીંયા નથી. અહીંયા આઈધરનો એક બીજો કોન્ટેક્સ્ટ છે, બીજો એક મિનિંગ છે, એ વપરાણો છે. આખું વાક્ય એવું કહેવા માંગે છે, અને આ વાક્ય કોણ કહે છે? કહે છે એક ખેડૂત ફ્રોમ ધ વિલેજ. એ ગામની અંદરના એક ખેડૂત ભાઈ આવું કહે છે. તો શું કહે છે કે ભાઈ વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ. આ લોકો જે લાઇટ છે એ લાઇટ વડે પર્યાવરણને બચાવી રહ્યા છે. એવું કેમ ભાઈ? તો કે ચોખ્ખી જ વાત છે ભાઈ, ઘરની અંદર 4 રૂમ હોય, 4 રૂમની અંદર દીવા કરતા હોય તો રોજ કેટલો બધો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. આખું ગામ કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે તમને ખબર તો છે. અત્યારે દિલ્હીની અંદર દિવાળીના દિવસે કેટલું બધું પોલ્યુશન થઈ જાય છે, લોકોને શ્વાસ લેવો પણ અઘરો પડી જાય છે. પ્રદૂષણ હટાવવું એના માટે મારે તમારે જ કંઈક ને કંઈક અમુક પગલાં લેવા પડશે. આપણા માટે સિમ્પલ વેઝ હોય છે. તો અમે લોકો આજે બચાવી રહ્યા છીએ આ લાઇટો વડે પર્યાવરણને. અને બીજી વાત, આજે અમારા ઘરોમાં પણ પ્રદૂષણ રહ્યું નથી. આવું એ ગામની અંદરના એક ભાઈ છે એ વાત કરે છે. પછી એક બીજા ભાઈ વાત કરે છે ન્યૂ બિઝનેસીસ, નવા નવા વ્યવસાયો, બિઝનેસ મતલબ વ્યાપારો, આર સ્ટાર્ટિંગ, શરૂ થઈ ગયા છે. નોંધજો આ શબ્દ, ઇમર્જ, બહાર આવવું, ડેવલપ થવું. નવા નવા બિઝનેસ શરૂ થઈ ગયા છે, વિકસવાના, બહાર આવવાના. અમંગસ્ટ એટલે ની વચ્ચે. કોની વચ્ચે? તો કે ભાઈ કસ્ટમર્સ, ગ્રાહકોની વચ્ચે પણ. તેઝ કહે છે એક અન્ય વ્યક્તિ, એક બીજો માણસ છે, એમ કહે છે હવે તો અમારા ગામમાં નવા નવા વેપાર શરૂ થઈ ગયા છે. અત્યાર સુધી તો સાંજે દિવસ આથમતો, ત્યાં સુધી અમે કામ કરતા, હવે તો અમે દિવસ હાથમાં પછી પણ કામ કરી શકીએ છીએ. તો ઇન વન વિલેજ, બીજા એક ગામમાં ગ્રાહકો ઉપયોગ કરી રહ્યા છે આ લાઇટનો ટુ વીવ, વણવું, વણાટ કરવું, વણાટ કામ કરવું. શું વણાટ કામ કરે છે? સાડીઓ બનાવે છે, વણવાનું કામ કરે છે. બાય નાઇટ, બાય નાઇટનો મતલબ રાત્રિના સમયે. ઇંગ્લિશમાં બાય શબ્દના અર્થમાં આપણે કહે છે, ફક્ત દ્વારા એવું નથી થતો, સમય સાથે પણ બાય વપરાય છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વિલ હેવ ફિનિશ્ડ ધીસ પ્રોજેક્ટ બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ. બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ, આ મહિનાના અંત સુધીમાં, એવો અર્થ પણ લઈ શકાય છે. અને ઇન અનધર, બીજા એક ગામમાં વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ. એક માણસ પાસે હવે એની પાસે છે એક રાત્રિનો વ્યવસાય. શેનો? તો કે બિઝનેસ. અહીંયા એક ભૂલ છે ટેક્સ્ટ બુકમાં બેટા, બિઝનેસ ઓફ, એવું કરજો, નાઇટ બિઝનેસ ઓફ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. આ મિસ્ટેક છે ટેક્સ્ટ બુકની અંદર, એ સુધારી લેશું આપણે. મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો એક બિઝનેસ છે. આપણી ઘરે હોલની અંદર એક ટેબલ હોય તો એની ઉપર આપણે પ્લાસ્ટિક ક્લોથ વાપરીએ છીએ, ડાઇનિંગ ટેબલ ઉપર પ્લાસ્ટિક ટેબલ ક્લોથ વાપરીએ છીએ, ફ્રીજ ઉપર હોય છે ઘણીવાર, વોશિંગ મશીન ઉપર હોય છે, ટીવી ઉપર હોય છે, ક્યારેક ક્યારેક આપણે રેનકોટ જે પહેરીએ છીએ એ રેનકોટ જેમાંથી બને છે એ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ ટાઈપમાંથી જ બને છે. તો ફરીથી એકવાર જોઈ લે ગામની અંદર શું શું બેનિફિટ થવાના ચાલુ થયા. નવા નવા વ્યવસાયો શરૂ થઈ ગયા, બહાર આવવા લાગ્યા, ગ્રાહકોની અંદર નવા નવા વ્યવસાયો પણ બહાર આવવા લાગ્યા. આવું એ ગામની અંદરનો એક વ્યક્તિ કહે છે. તો ઇન વન વિલેજ, બીજા એક ગામની અંદર ગ્રાહકો ઉપયોગ કરી રહ્યા છે પ્રકાશનો, લાઇટનો, સોલાર લાઇટનો, ટુ વીવ. વીવ એટલે વણવું, ગૂંથવું, આપણી ભાષામાં વણાટ કામ કરવું. સાડી બાય નાઇટ, રાત્રિના સમયે એ લોકો સાડીનું વણાટ કામ પણ કરી શકે છે. અન્ય એક ગામની અંદર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ ઓફ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. બીજા એક માણસ પાસે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ્સ બનાવવાનો પણ વ્યાપાર છે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ પેરેગ્રાફ. ઇટ ઇઝ નાઇસ. નાઇસ એટલે ઇટ ઇઝ ગુડ. ઇટ ઇઝ ગુડ ટુ હેવ લાઇટ. પ્રકાશ હો એ બહુ સારી વાત છે. વાઇલ વી કુક એન્ડ ઇટ, બે કામ કરતી વખતે પ્રકાશ હોય સારી વાત છે. કયા કયા કામ?
તો કે ભાઈ રસોઈ બનાવતી વખતે લાઇટ હોવી સારી છે અને જમતી વખતે લાઇટ હોવી સારી વાત છે. ચિલ્ડ્રન, નેક્સ્ટ બેનિફિટ છે ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. બાળકો હવે અભ્યાસ કરી રહ્યા છે. સ્ટડીંગ મતલબ અભ્યાસ કરી રહ્યા છે. મોર વધારે સમય. નાવ એટલે હવે, અત્યારે. તો બે બેનિફિટ કીધા આમાં. એક, ઇટ ઇઝ ગુડ, ઇટ ઇઝ યુઝફુલ ટુ હેવ સોલાર લાઇટ while cooking and while eating. જમતી વખતે કે જમવાનું બનાવતી વખતે સોલાર લાઇટ હોવી એ બહુ જ સારી છે, ફાયદાકારક છે. ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. બાળકો અત્યારે હવે વધારે અભ્યાસ પણ કરી શકે છે. સરસ, આપણો લેક્ચર અહીં પૂરો કરીએ વિદ્યાર્થી મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. થેન્ક યુ. ગુડ બાય.